સાબરકાંઠા જિલ્લો, જ્યાં બટાટાનું વાવેતર કરનારા ખેડૂતો મુકાયા છે ચિંતામાં. કારણ છે બટાટાના પાકમાં સુકારો નામનો રોગ ફેલાવો. સાબરકાંઠા જિલ્લામાં અંદાજે 88,000 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું છે. ખેડૂતોના મતે વાતાવરણમાં સતત પલટો અને ધુમ્મસના કારણે બટાટાના પાકમાં સુકારો નામનો રોગ ફેલાયો. બટાટાના પાકને બચાવવા માટે દવાના છંટકાવ સાથે વીઘા દીઠ 25,000નો વધારાનો ખર્ચ પણ કર્યો. તેમ છતાં પરિણામ નથી મળ્યું. ખેડૂતોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી તેમણે બટાટાનું વાવેતર કર્યું છે, જેમાં નક્કી થયેલી સાઇઝના બટાટાનું ઉત્પાદન થવું જોઈએ, નહીં તો કંપનીઓ બટાટા ખરીદશે નહીં. હાલ તો ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત દિવસ પોતાનો પાક બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. 50-51 વીઘામાં બટાકાનું વાવેતર કરીએ છીએ. આ વખતે સંપૂર્ણ બટાકાની અંદર સુકારાની અસર છે. અસર એટલે સુકાઈ જ ગયું છે બધું. આવું અમારે પહેલાં કોઈ દિવસ થયેલું નથી. આ પહેલવહેલી આવો રોગ આવ્યો છે અને આની અંદર કોઈ દવા હાલ કંટ્રોલ કરી રહી નથી. અમે 3 થી 4 પ્રકારની દવાનો છંટકાવ કરેલ છે, પણ હાલ કોઈ દવા આના ઉપર કંટ્રોલ કરી રહી નથી.